નમસ્કાર વિદ્યાર્થીઓ, myself Mayuri Dave from Hosanna Mission Higher Secondary English Medium School. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી અમદાવાદ શહેર સાથી પ્રોજેક્ટ માટે તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે ત્રીજો પ્રેક્ટિકલ મીટર બ્રિજનો શ્રેણી અને સમાંતર કનેક્શન્સ અનનોન રેઝિસ્ટન્સના શ્રેણી અને સમાંતર કનેક્શન્સના પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે. પ્રયોગ 3 માં ફરી સાધનો તો સેમ જ જે પ્રેક્ટિકલ 2 માં યુઝ કર્યા હતા તે જ લેવાના છે, છતાં ફરી આપણે રીકેપ કરી લઈએ. સાધનોમાં છે મીટર બ્રિજ, બે જુદા જુદા અવરોધ તાર, અવરોધ પેટી, રિયોસ્ટેટ, ચોકી, બેટરી એલિમિનેટર. આ મીટર બ્રિજ એક્સપેરિમેન્ટનો હેતુ એ છે કે કેવી રીતે બે અનનોન રેઝિસ્ટર એટલે બે અવરોધને શ્રેણીમાં અને સમાંતરમાં કનેક્શન્સ કરી શકીએ. તો ફોર્મ્યુલા જે એની છે એ છે RS R1 R2 શ્રેણીમાં સિરીઝ કનેક્શન, પેરેલલ કનેક્શન એટલે કે સમાંતરમાં RP R1 R2 upon R1 R2. સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન્સ કેવી રીતે કરવા એનો સર્કિટ ડાયાગ્રામ અહીંયા બતાવવામાં આવેલ છે. સર્કિટ ડાયાગ્રામમાં પહેલા સેમ મીટર બ્રિજ લેવાનું. મીટર બ્રિજમાં સિરીઝ કનેક્શનમાં બે જુદા જુદા અવરોધોનું કનેક્શન કરવું. કનેક્શન થયા પછી મીટર બ્રિજમાં અહીંયા ગેલ્વેનોમીટર નું કનેક્શન ચોકી સાથે કરવું. એક વાયર મીટર બ્રિજમાં જશે અને બીજો ચોકીમાં જશે. ચોકી સ્લાઇડ થશે, તેથી ચોકીનો વાયર લાંબો રાખવો. પછી મીટર બ્રિજમાં રેઝિસ્ટન્સ બોક્સ એટલે અવરોધ પેટીનું કનેક્શન અહીંયા M અને N પોઈન્ટ પર થશે. આટલું કર્યા પછી બેટરી એલિમિનેટરમાં બેટરીનો પોઝિટિવ કનેક્શન એ મીટર બ્રિજમાં કે વિસ્ટન બ્રિજના એ પોઈન્ટમાં જશે. બેટરીનો નેગેટિવ રિયોસ્ટેટમાં જશે અને રિયોસ્ટેટનું કનેક્શન વિસ્ટન બ્રિજ કે મીટર બ્રિજના સી પોઈન્ટમાં થશે. આવી રીતે પૂરું સર્કિટ કનેક્શન ડાયાગ્રામ પ્રમાણે એપરેટસનું ઇલેક્ટ્રિક વાયર્સથી કરવું. તો આપણે સિરીઝ કનેક્શન એટલે શ્રેણીનું કનેક્શન કેવી રીતે કર્યું છે તે અહીં આપણે જોઈશું. આપણી જોડે આ બધા એપરેટસ અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે આ બેટરી એલિમિનેટર, રિયોસ્ટેટ સાધનો પ્રમાણે જે લખેલ છે તે પ્રમાણે, અવરોધ પેટી, ગેલ્વેનોમીટર, શ્રેણી માટે બે અનનોન રેઝિસ્ટન્સ, બે જુદા જુદા અવરોધો, અને આ છે મીટર બ્રિજ, ગેલ્વેનોમીટર અને ચોકી. કનેક્શન તમે જોઈ શકો છો કે આ મીટર બ્રિજમાં શ્રેણીમાં કનેક્શન કરવા બે અવરોધો જે લીધા છે એનો ફર્સ્ટ એન્ડ મીટર બ્રિજના પોઈન્ટમાં ગયો છે અને સેકન્ડ અવરોધનો લાસ્ટ એન્ડ મીટર બ્રિજના પોઈન્ટમાં ગયો છે અને બાકીના જે બે બચ્યા એને શોર્ટ કર્યા છે. આવી રીતે તમારે સિરીઝ કનેક્શન કરવું. પછી ગેલ્વેનોમીટરનો
જે નેગેટિવ છે એને ચોકીમાં અને પોઝિટિવ જે છે એ તમે બહાર વિસ્ટન બ્રિજમાં કે મીટર બ્રિજમાં કનેક્ટ કરશો. અવરોધ પેટીનું કનેક્શન તમે જોઈ શકો છો કે આવી રીતે મીટર બ્રિજમાં કરેલ છે. 2 પોઈન્ટ્સ વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ કે વિસ્ટન બ્રિજ, અને પછી મીટર બ્રિજનો સી પોઈન્ટ ડાયરેક્ટ રિયોસ્ટેટમાં ઉપર. રિયોસ્ટેટનો નીચેનો પોઈન્ટ બેટરીના નેગેટિવમાં જશે, બેટરી એલિમિનેટરના, અને બેટરી એલિમિનેટરનો પોઝિટિવ પોઈન્ટ મીટર બ્રિજના એ પોઈન્ટમાં થશે. આવી રીતે સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે સર્કિટ કનેક્શન કરવું. સર્કિટ કનેક્શન થઈ જાય એટલે ફરી બેટરી સ્વિચ ઓન કરવી, બંને સાઈડ ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન આવે છે કે નહીં એ ચેક કરવું, અને રેન્જ 30 to 70 સેન્ટીમીટરની વચ્ચે તમારે રીડિંગ્સ લેવા. હવે સૌથી પહેલા સિરીઝ કનેક્શન એટલે શ્રેણીમાં જે કનેક્શન કર્યા છે જે તમને મેં બતાવ્યા એ આપણે આ ટેબલમાં લખવાના છે, પણ રીડિંગ સૌથી પહેલાં લઈશું. તો રીડિંગ કેવી રીતે લેવા એ અહીં આપણે કનેક્શન્સમાં ફરી જોઈશું. સૌપ્રથમ બેટરી ઓન કરવી. બેટરી ઓન કરી ચેક કરવું કે ગેલ્વેનોમીટર બંને સાઈડ ડિફ્લેક્શન બતાવે છે કે નહીં. This shows on the left side, this shows on the right side. બંને સાઈડ ડિફ્લેક્શન ચેક કર્યા પછી તમારે રેઝિસ્ટન્સ બોક્સમાંથી રેઝિસ્ટર કાઢવો. સપોઝ આપણે 6 ઓહ્મ રેઝિસ્ટર કાઢીએ છીએ, અને પછી તમારે જોકીને મીટર બ્રિજ પર સ્લાઇડ કરવી. સ્લાઇડ કરતાં તમને એક પોઝિશન મળશે કે જ્યાં મીટર બ્રિજ પર તમને બેલેન્સ્ડ પોઈન્ટ ગેલ્વેનોમીટરમાં જે બતાવે છે એ અહીંયા બતાવશે, જે તમારો 6 ઓહ્મ માટે 57 આવે છે. પછી તમારે 8 ઓહ્મ્સ કાઢવા સેકન્ડ રીડિંગમાં. ફરી ચોકીને સ્લાઇડ કરવી. ચોકી સ્લાઇડ કરશો એટલે રીડિંગ તમારા બતાવશે નલ ડિફ્લેક્શન 51 પર. થર્ડ રીડિંગ તમે નીકાળશો 10 ohms. 5 + 2 + 2 + 1 10 ohm કાઢી જોકીને મીટર બ્રિજ પર સ્લાઇડ કરશો એટલે નલ ડિફ્લેક્શન તમને બતાવશે મીટર સ્કેલમાં 45 ઉપર. આવી રીતે તમારે 3 રીડિંગ લેવા. રીડિંગ લીધા પછી તમારે આગળ ઓબ્ઝર્વેશન ટેબલમાં કેવી રીતે લખવું, કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી એ તમને ઓમપ્રકાશ સર બતાવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓમપ્રકાશ પાંડે સેન્ટ ઝેવિયર લોયલા સ્કૂલ તરફથી તમારા હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. હવે આપણે પ્રયોગ નંબર 3 જે મીટર બ્રિજના ઉપયોગ કરીને સિરીઝ એન્ડ પેરેલલ શ્રેણી અને સમાંતર નિયમનું સત્યાપન કરી રહ્યા છીએ
અને તમે જોયા કેવી રીતે આપણે સર્કિટ કનેક્ટ કર્યા અને કેવી રીતે રીડિંગ લીધા. સિરીઝ કે શ્રેણીમાં કનેક્ટ કરીને અલગ અલગ રેઝિસ્ટન્સ જે આપણે અવરોધ પેટીથી બહાર કાઢ્યા, આ માટે આપણી જે રીડિંગ આવી, આ રીડિંગને આપણે આપણા અવલોકન કોષ્ટકમાં હવે લખી લઈએ. જ્યારે તમે 6 ઓમ અવરોધ પેટીમાંથી બહાર કાઢ્યા તો આપણી રીડિંગ હતી 64 ઉપર તમે નલ પોઈન્ટ મળ્યા. પછી જ્યારે આપણે 7 ઓમ લીધા, આ વખત આપની રીડિંગ આવી 61 ની આજુબાજુ, 61. પછી ત્રીજી રીડિંગ આપણે 10 ઓમ માટે લીધા, તો અહીંયા આપણે જે નલ પોઈન્ટ મળ્યા એ મળ્યા આપણે 55 ની આજુબાજુ. તો એક્ઝેક્ટલી આપણે નોટ કરી લઈએ 6 ઓમ માટે, પછી 7 ઓમ માટે, પછી 10 ઓમ માટે. તમે આ 6 ની જગ્યાએ 8 કે 10, 12, 15 સુધી તમે અહીંયા રેઝિસ્ટન્સ રાખી શકો છો. આના પ્રમાણે જે પોઈન્ટ ઉપર નલ પોઈન્ટ મળે, વ્હીટસ્ટોન બ્રિજ બેલેન્સ થઈ જાય, આ આપણા માટે L થઈ જશે. હવે આપણે જઈએ આ સિરીઝ કે શ્રેણી કનેક્શનનું કેલ્ક્યુલેશન એટલે ગણતરી માટે. હવે તમારી પાસે 100 માઈનસ L, 100 માઈનસ L એટલે 100 માઈનસ 64. સો 100 માઈનસ 64 કરીએ તો આપણી પાસે 34 આવે. અહીંયા જે 100 માઈનસ 61, 100 માઈનસ 61 એટલે 39. પછી 100 માઈનસ 55, સો 45 મળે. હવે તમારી પાસે R, L અને 100 માઈનસ L છે. ફોર્મ્યુલા અત્યારે આપણી પાસે છે RL ડિવાઇડેડ બાય 100 માઈનસ L. સેમ ફોર્મ્યુલા જે આપણે ઉપયોગ કર્યા એક્સપેરિમેન્ટ નંબર 2 માં. હવે તમે જે આ વેલ્યુ રાખો આ ફોર્મ્યુલામાં અને ગણતરી કરો, કેલ્ક્યુલેટ કરો, તો આ વેલ્યુ 11.2, પછી 12.5 અને 12.2 ની આજુબાજુમાં આવે. એક્ઝેક્ટલી તમે આ વેલ્યુ રાખીને ફોર્મ્યુલામાં કેલ્ક્યુલેટ કરી શકો છો. તો 6 ઓમ ઉપર 11.2 આવે છે, 7 ઓમ ઉપર 12.5 અને 10 ઓમ ઉપર 12.2. હવે તમે સિરીઝ ક્રમ સમાંતર સિરીઝમાં કનેક્ટ કરીને આ રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરી લીધા. હવે આપણે આવીએ કેવી રીતે આ સર્કિટને સિરીઝની જગ્યા હવે પેરેલલમાં કનેક્ટ કરીએ. તો પેરેલલમાં કનેક્શન કરવા માટે આપણે આવી રીતે કનેક્ટ કરીએ. આ બંને રેઝિસ્ટન્સ સેમ પોઈન્ટથી કનેક્ટ હોવો જોઈએ. પહેલા આપણા એન્ડ ટુ એન્ડ કનેક્શન હતા, અત્યારે આ સમાંતર કનેક્શન કરવા માટે આપણી પાસે કોમન નોડ કનેક્શન, સેમ પોઈન્ટથી કનેક્શન આપીએ. એટલે તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ જ્યાં આપણે અજ્ઞાત અવરોધ કનેક્ટ કર્યા, અહીંયાથી ફર્સ્ટ રેઝિસ્ટન્સને કનેક્ટ કર્યા. તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટને કનેક્ટ કર્યા અને આ સેમ પોઈન્ટથી આપણે બીજા રેઝિસ્ટન્સને પણ કનેક્ટ કર્યા. આને પણ અહીંયાથી કનેક્ટ કરી આ પોઈન્ટ તમે કનેક્ટ કરી શકો છો. અને અહીંયા આને કનેક્ટ કરી. હવે આ કનેક્શન સમાંતરમાં થઈ ગયું. હવે સમાંતરમાં કનેક્ટ કર્યા પછી જે રીતે આપણે નલ પોઈન્ટ શોધ્યા સિરીઝમાં, આ જ રીતે બેટરી ચાલુ કરીએ અને પછી અવરોધ પેટીમાંથી રેઝિસ્ટન્સ બહાર કાઢો અને નલ પોઈન્ટ ફાઇન્ડ કરો. તો જે આપણે નલ પોઈન્ટ ફાઇન્ડ કરીએ અને આ રીડિંગ અહીંયા લખીએ તો આપણે મળે છે 6 ઓમ અને 7, 8. આ જ રાખીએ આપણે 6 ઓમ અવરોધ પેટીમાંથી લીધા, પછી 7 ઓમ, પછી 8 ઓમ. તમે જોઈ શકો છો આમાં 39.1 અને 35.9 અને 32.7 આ પોઈન્ટ ઉપર નલ પોઈન્ટ મળી જશે અને આ વ્હીટસ્ટોન બ્રિજ બેલેન્સ થઈ જશે. હવે તમે 100 માંથી માઈનસ કરીને 100 માઈનસ L શોધો તો આ આવશે 60.9
અને અહીંયા મળશે આપણી પાસે 64.1 અને આ વેલ્યુ આવશે આપણી પાસે 67.3. આ વેલ્યુ મળી ગઈ 100 માઈનસ. અત્યારે સેમ ફોર્મ્યુલા છે જે ફોર્મ્યુલાથી આપણે આ સિરીઝમાં આની વેલ્યુ કેલ્ક્યુલેટ કર્યા. આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. r/100 માઈનસ અહીંયા વેલ્યુ મૂકી શકો છો. r6 મલ્ટીપ્લાઈડ બાય 39.1 ડિવાઇડેડ બાય 60.9 અને એવી રીતે 7 મલ્ટીપ્લાઈડ બાય 35.9 ડિવાઇડેડ બાય 64.1 અને સેમ 8 મલ્ટીપ્લાઈડ બાય 32.7 ડિવાઇડેડ બાય 67.3. હવે જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આની વેલ્યુ 3.98 પછી 3.88 અને લાસ્ટમાં 3.96 મળે છે. તો હવે આપણે સિરીઝ અને પેરેલલ શ્રેણી અને સમાંતરમાં આ બે રેઝિસ્ટન્સ બે અવરોધ કનેક્ટ કરીને આ પ્રેક્ટિકલ કે પ્રયોગ પ્રમાણે આની વેલ્યુ આપણે મળી ગઈ. હવે આપણે જ્યાં સરેરાશ લઈએ તો સિરીઝમાં સરેરાશ આપણે શું મળે છે અત્યારે આપણે આને કેલ્ક્યુલેટ કરી લઈએ તો 11.2 પ્લસ 12.5 પ્લસ 12.2 ડિવાઇડેડ બાય 3. આ વેલ્યુ આવે છે 11.96 અને આવી રીતે આ જે સમાંતરમાં ત્રણ ઓબ્ઝર્વેશન મળ્યા છે આને જે આપણે સરેરાશ લઈએ તો આના સરેરાશ મળે આપણે કેલ્ક્યુલેટ કરી લો 3.98 પ્લસ 3.88 પ્લસ 3.96 અને ડિવાઇડેડ બાય 3 આ વેલ્યુ આવે છે 3.91. હવે આપણે જઈએ પરિણામ માટે ફાઇનલ રિઝલ્ટમાં. સો તમે જ્યારે આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરો તો તમને R1 અને R2 જે અજ્ઞાત અવરોધ હતા બીજા એક્સપેરિમેન્ટમાં અત્યારે R1 અને R2 આ બે અવરોધની વેલ્યુ ખબર હશે. આ વેલ્યુ છે R1 આપણી પાસે 4 ઓહમ છે અને R2 8. આ આપેલી વેલ્યુ છે. આ તમે આપશે અને કાં તો તમે બીજા એક્સપેરિમેન્ટ જેવા પ્રયોગ કરીને આ વેલ્યુ શોધી શકો છો. હવે આપણે જઈએ પરિણામ માટે. પરિણામ માટે તમે જે તમારી જર્નલ જોજો અમે લખ્યું છે મેથમેટિકલી ગણતરી કરીને અને પછી આ પ્રયોગથી જે રિઝલ્ટ આવે બંનેને આપણે જોઈએ. તો સિરીઝ એટલે કે શ્રેણી માટે જે તમે જોજો R equals to R1 plus R2. R1 છે આપણી પાસે 4 ઓહમ અને R2 છે 8. તો 4 અને 8 12 ઓહમ. આ વેલ્યુ આપણે મળે છે ફોર્મ્યુલા યુઝ કરીને ઓહ્મ્સ નિયમ યુઝ કરીને સિરીઝ માટે એટલે કે શ્રેણી માટે. આ વેલ્યુ છે મેથમેટિકલી અને આપણે જે પ્રયોગ કર્યા આ પ્રયોગથી આપણે આ વેલ્યુ મળે છે 11.96 ઓહમ. તમે જોઈ શકો છો કે 12 ઓહમ અને 11.96 ઓહમ નિયરલી ઇક્વલ છે. એટલે તમે સિરીઝ કોમ્બિનેશન કે શ્રેણી કોમ્બિનેશનને સત્યાપિત કરી શકે. હવે આપણે જઈએ આના પેરેલલ કોમ્બિનેશન માટે. પેરેલલમાં આપણી પાસે ફોર્મ્યુલા છે Rp R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. જે આપણે આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ તો 4 મલ્ટીપ્લાઈડ બાય 8 ડિવાઇડેડ બાય 4 અને 12. સો આપણે આ વેલ્યુ મળે છે મેથમેટિકલી ગણતરી કરીને ફોર્મ્યુલા યુઝ કરીને આપણે આ વેલ્યુ મળે છે 4 ઓહમ. 4 ઓહમ મેથમેટિકલી જ્યારે આપણે પેરેલલ કે સમાંતરના ફોર્મ્યુલા યુઝ કર્યા મેથમેટિકલી ગણતરી કર્યા. અને હવે તમે અહીંયા જોઈ શકો છો જ્યારે આપણે આ એક્સપેરિમેન્ટ કર્યા પ્રયોગ કર્યા આ પ્રયોગથી આપણે આ વેલ્યુ મળે છે 3.98 ઓહમ. તો હવે સિરીઝ માટે ઓલરેડી આપણે વેરીફાઈ કરી ચૂક્યા છે. પેરેલલ માટે જુઓ
4 અને 3.91. સો આ વેલ્યુ અહીંયા સત્યાપિત થઈ જાય છે અને તમારા જે હેતુ હતા કે મીટર બ્રિજના ઉપયોગ કરીને સંયોજનો એટલે કે સિરીઝ અને સમાંતરના નિયમના ચકાસણી કરવા એ આપણે કરી શક્યા. અને આ રીતે તમે જે સેમ સ્ટેપ્સ ફોલો કરો, આ રીતે તમે તમારી જર્નલમાં વેલ્યુઝ લખીને આ એક્સપેરિમેન્ટ પૂરું કરી શકો છો. આભાર.